હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ વરસાદને લઈ આગાહી કરી છે। વરસાદને લઈ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી। અલગ અલગ વિસ્તારમાં વરસાદી માહોલ રહેશે। વરસાદને લઈ આગાહીકાર પરેશ ગોસ્વામીની આગાહી। ખંભાતના અખાતમાં સર્ક્યુલેશન સક્રિય થશે। દક્ષિણ સૌરાષ્ટ્ર ગુજરાત ઉપરાંત મધ્ય પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી પરેશ ગોસ્વામીએ કરી છે। મધ્ય પૂર્વ ગુજરાતમાં પણ વરસાદની આગાહી પરેશ ગોસ્વામીએ કરી। જે બંગાળની ખાડીની સિસ્ટમ આવી એને કારણે પણ 700 એચપીએ લેવલે એક બહોળું સર્ક્યુલેશન બની ચૂક્યું છે અને એનો ઘેરાવો છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને અરબ સાગર સુધી લંબાઈ રહ્યો છે અને એની સાથોસાથ ખંભાતના અખાતની અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે। એટલે આ બંનેના સહયોગને કારણે આવનારા સમયમાં હજુ પણ વરસાદની તીવ્રતામાં વધારો થાય તેવી શક્યતાઓ અમને દેખાઈ રહી છે। આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ આવનારા 12 થી 15 કલાકની અંદર નબળું પડી અને ઉત્તર પૂર્વ તરફ ગતિ કરશે। એટલે આવનારા હવે 12 થી 15 કલાકની અંદર રાજ્યના અમુક વિસ્તારમાં વરસાદની તીવ્રતા વધશે, જેમાં પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો છે, દક્ષિણ ગુજરાતના ભાગો છે અને મધ્ય ગુજરાતના વડોદરાથી લઈ અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે, છોટાઉદેપુર હોય, દાહોદ, ગોધરા હોય, અરવલ્લીના ભાગો છે, આ જે તમામ ભાગો છે એની અંદર આવનારા 12 થી 15 કલાકની અંદર વરસાદની તીવ્રતા વધી જશે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ નબળું પડીને ઉત્તર પૂર્વ તરફ ગતિ કરશે। એટલે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે આ તમામ વિસ્તારોની અંદર 3 થી 5 ઇંચ સુધીના વરસાદો પડે તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે।